ગણેશ, હજે વાત કરીએ આપણે દિન વિશેષની મિત્રો. દિન વિશેષની અંદર જો વાત કરવામાં આવે તો એક સુંદર પ્રશ્ન છે આજના આ દિવસે, જેને આપણે જાણવા પ્રયત્ન કરીશું. તો એના માટે દિન વિશેષની અંદર એક પ્રશ્ન ખાસ આપણા જીવનમાં એક જ્યારે અમુક તબક્કો એવો આવે છે કે જેમાં એક ખાસ જરૂર પડે છે, અને લગ્નની, વિવાહ વેવિશાળ. વિવાહ અને વેવિશાળની અંદર હંમેશા આપણે મંગળને પ્રાધાન્ય આપતા હોઈએ છીએ. મંગળની જો વાત કરવામાં આવે તો મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વ કાર્યાવરુધક. ભગવાન મંગળને કઈ રીતે આપણે યાદ કરવા જોઈએ? મંગળદેવ આપણા માટે અમંગલકારી ક્યારે બને છે? ઘણી વખત આપણે મંગળને પ્રભુત્વ તો આપીએ છીએ, પણ એ મંગળ આપણા માટે કઈ રીતે ઉપયોગી બને છે? ખાસ કરી લગ્ન જીવનની અંદર. લગ્ન જીવનની અંદર જ્યારે મંગળની વાત આવતી હોય ત્યારે આ મંગળ આપણને કઈ રીતે ઉપયોગી બને છે, અને સાથે સાથે આ જીવનમાં રહેલો મંગળ ક્યાંક ને ક્યાંક કેવી રીતની સફળતા પ્રાપ્ત કરાવડાવે છે એની વાત કરીશું દિન વિશેષની અંદર મિત્રો આજે. તો પહેલા તો એ વસ્તુ છે કે મંગળ દોષ, ખાસ કરી કુંડળીમાં આપણે જોવા જઈએ તો મંગળ દોષ શું છે, મંગળ દોષનો કઈ રીતે વિચાર કરવો જોઈએ. બીજી વાત વિવાહની આવે તો વિવાહની અંદર શું મંગળ દોષને ખરાબ માનવામાં આવે છે? સાથે સાથે તનુભાવ એટલે કે પ્રથમ ભાવ અને ચોથા ભાવની અંદર રહેલો મંગળ કઈ રીતે આપણને અસર કરે છે, અથવા તો 7મા ભાવ, 8મા ભાવ કે 12મા ભાવની અંદર રહેલો મંગળ આપણને કઈ રીતે અસર કરે છે. તો આજે આ વાત કરી છે મિત્રો. મંગળનો હાવ એટલો બધો ઊભો થયેલો છે વર્તમાન સમયે કે જે તે સમયે આપણા ઋષિમુનિઓએ જ્યારે આપણને જ્યોતિષશાસ્ત્ર આપ્યું હશે ત્યારે, અને આજના આ સમયની અંદર હંમેશા પરિવર્તન એ સંસારનો નિયમ છે. એ 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા કે 5000 વર્ષ પહેલા જે જ્યોતિષની અંદર જે વાતો થતી હતી અને સનાતન સંસ્કૃતિની અંદર વૈદિક પદ્ધતિ દ્વારા જ્યોતિષને જે આપણે માનતા હતા એ જ્યોતિષ આજકાલ રહ્યું નથી. અને એટલા માટે જ કદાચ કોઈ એસ્ટ્રોલોજરે પોતાના કાર્ડની અંદર લખવું પડે છે પ્રોફેશનલ એસ્ટ્રોલોજર, મતલબ ધંધાદારી જ્યોતિષી. હવે એમાં પાછું ઘણી વખત એવું થાય કે પોતાનું તળિયું મજબૂત રાખવા માટે ક્યારેક પોતાના જાતના નિર્ણયો ઉમેરી દે છે, અને એના કારણે સામેની વ્યક્તિ કઈ રીતે પરેશાન થાય છે આપણને ખબર પડતી નથી. લગ્ન થતા પહેલા કદાચ ડોક્ટરને ખબર પડે કે ના પડે, XXXYના સંયોજનો દ્વારા વ્યક્તિના જીવનની અંદર સંતાનોની સુખાકારીની વાત આવતી હોય ત્યારે એ ડોક્ટરો પણ બહુ જ મહેનત કરી અને એના પરિણામ લેવા માટે પ્રયત્ન, અને પણ આફ્ટર મેરેજ, લગ્ન પહેલા જ પ્રયત્ન કરતા હોય. અને આ જ્યોતિષીઓ લગ્ન પહેલા કુંડળી મેળવવા જાય ત્યારે એમ કહે છે કે આનું સંતાન સારું નહીં પાકે, આ બંનેના લગ્ન થશે તો સંતાન સારા નહીં થાય. અને પાછું અમુક બાબતોમાં ડોક્ટરો બહુ વિચાર કરીને જવાબ આપતા હોય છે. અને અમારા જ્યોતિષ મિત્રો તો દે ધના ધન, આવડ્યું કે ના આવડ્યું, એક શબ્દ પકડી લીધો અને એ શબ્દના આધારે પોતે એનું પ્રિડિક્શન કરે. પણ ખબર નથી કે એક હાથીને આંધળા માણસો જેને કહેવાય, પ્રજ્ઞાચક્ષુઓ જેને કહેવાય, એ પ્રજ્ઞાચક્ષુઓને કેટલી અલગ અલગ એંગલથી જોવે ત્યારે આ કોઈને હાથીના પગ દેખાય, કોઈને પૂંછડું દેખાય, કોઈને સૂંઢ દેખાય, અલગ અલગ દેખાય છે. અને એ પ્રમાણે આપણા ઋષિમુનિઓએ, તો તમને કહું કે આમાં કુંડળીમાં તમે જુઓ તો એમાં જાતક સારાવલની વાત આવે, સાથે સાથે એમ કહેવાય છે કે જાતક પારિજાતની વાત આવે. તો ઘણા બધા એવા ગ્રંથો જે છે આપણા, ફળ દીપિકા આવે, બૃહદપારા શસ્ત્ર, બૃહદપારા હોરાશાસ્ત્ર આવે, ભૃગુ સંહિતા આવે, કેટલા 18 પૂર્વાચાર્યોએ 18 પ્રકારના આપણને ગ્રંથો આપ્યા છે. અને ગ્રંથોના સંયોજન દ્વારા જે વ્યક્તિ જેમાં નિષ્ણાત થયો હોય એ એનું પરિચય આપી શકો. મોટા ભાગે બધા અત્યારે પારાશરીય સિદ્ધાંત પ્રમાણે ગણિત કરતા હોય. પણ એમાં એક જ શ્લોક અંદર લખેલો છે કે લગ્ને વેચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે સ્ત્રીણામ ભરતુ વિનાશાય ભરતુ કન્યા વિનાશક. બાળબોધ છે, બાળબોધનું જ્યોતિષ છે આ મિત્રો. કોઈ એટલું બધું આમ જેને કહેવાય કે ડીપમાં આપણે આને ઉતારીએ જીવનમાં, અને 28 વર્ષની કે 30 વર્ષની દીકરી હોય અને પછી કહી દે કે મંગળ દોષ છે એટલે આ લગ્નના ફોક ગણવા, આ લગ્નમાં મંગળ દોષના કારણે વિવાહ ટકશે નહીં. 28-30 વર્ષે આપણે કહીએ આ વિચાર કરો. એ જ રીતે પુરુષ માટે પણ એમ કહેવાય કે 32-35 વર્ષનો પુરુષ થાય અને પછી કોઈ વિવાહ વેવિશાળ માટે કુંડળી મેળવવામાં આવે, અને આ એક બાલબોધના જ્યોતિષના આધારે આપણે એમ કહી દેતા હોય ભાઈ આ લખ્યું છે. પાછું એ ઉદાહરણ આપે આપણને કે લખ્યું છે આપણને, બરાબર છે કે હવે આ બધી વસ્તુઓ કેવી રીતે આપણને ખબર પડે? તો બાળબોધ છે.
હવે એક 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 બગડ 2 તગડ 3 ને ચોગડ 4 ને એ બાલ્યકાળમાં સારું લાગે, પણ 89,94,494 લખવું હોય તો એકડે મીંડે 20 ને બગડે મીંડે 20 ને એકડે મીંડે 10 ને આ ના ચાલે. એની અંદર તમારી પાસે નોલેજ એ હોવું જોઈએ, એક આંકડાનું હોવું જોઈએ. એમ અહીંયા તમે કોઈ પણ જગ્યાએ, હું તો એમ કહું, મેળવવા મંગળ જાઓ ને ત્યારે ખૂબ સામેલાને પૂછજો કે મંગળ દોષ કઈ રીતે આવે છે. તો મંગળની અંદર 1, 7, 8, 12 અને 4 આ 4 સ્થાનની અંદર મંગળને જોવો પડે છે. તો મંગળ શું કામ જોવો પડે, હું તમને એક વસ્તુ બહુ સરળતાથી સમજાવી શકું કે દેહ ભાવમાં રહેલો મંગળ એની 7મી પૂર્ણ દ્રષ્ટિ દાંપત્ય જીવન ઉપર પડે. હવે નૈસર્ગિક રીતે આ મંગળ એ ઉગ્રતાનો કારક ગ્રહ છે. નૈસર્ગિક રીતે આ મંગળ ક્રોધનો કારક ગ્રહ છે. નૈતિકતાની દ્રષ્ટિએ આપણે એને કઈ અંગારક, એક અંગારક એટલે ક્રોધી, જિદ્દી, બરાબર. હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને લગ્ન કરવાના હોય તો જિદ્દી માણસ સાથે ના કરે, ક્રોધી માણસ સાથે ના કરે, ચાહે દીકરી હોય ચાહે દીકરો હોય, સ્વાભાવિક છે. પણ બધી જ રીતે બાકીનું સારું હોય. ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ દહીં ખાઈએ છીએ થોડુંક ખાટું લાગે છે તો શું કરશું આપણે, કાં તો ખાંડ નાખશું સરસ મજાની, અથવા સહેજ મીઠું નાખી દઈશું, એની ખટાશ ઓછી થઈ જશે. એમ અમુક ઉંમર પછી અમુક સમજણ આવી જાય મિત્રો, અને સમજણ છે તો સમજ છે તો જીવન છે, બરાબર. એટલે આ વસ્તુ જયારે તમે બેઠા બેઠા સાંભળી રહ્યા છો ઘરે, ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે મંગળના હાવથી એટલા બધા ડરી અને તમે જે આગળ વધો છો એ કદાચ મને લાગે છે યોગ્ય નથી. ઘણા બધા એવા અવસરો છે કે આપણે એના વિશે બહુ લાંબી ચર્ચા કરીશું એના માટે. પણ અત્યારે તમારે આપણે ખાલી એટલું જ કહેવું છે કે પહેલા, ચોથા, 7મા, 8મા અને 12મા સ્થાનમાં રહેલો મંગળ દોષકારક એટલા માટે ગણાય છે કે દેહ ભાવમાં રહેલો મંગળ 7મી પૂર્ણ દ્રષ્ટિ કરે, ચોથા ભાવમાં રહેલો મંગળ 4થી પૂર્ણ દ્રષ્ટિ કરે. જે ભાવમાં મંગળ બેઠો હોય તે 7મો ભાવ છે, 8મો ભાવ એટલે મંગળથી 12મો ભાવ છે, અને 12મો ભાવ એ મંગળથી 8મો ભાવ છે. અને બધા મંગળ સાથે જયારે સ્પર્શ કરતા હોય ત્યારે 7મા ભાવને દૂષિત કરે છે. અને એટલા માટે જ ખાસ આ સાદો મંગળ કહી શકાય. પણ એ સિવાય ડીપલી ઘણી જયારે આપણને ટાઈમ મળશે ત્યારે હું તમને સમજાવીશ કે કયા ગ્રંથોની અંદર એવું લખ્યું છે કે ભાઈ મંગળ દોષના કારણે લગ્ન ન થાય, શું કામ ન થાય કે શું કામ થાય, એની બાબતમાં પણ આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે